અમારા વરાજા છે લ્યો વરાજા 50 રૂપિયા આવે છે રામ ભરોસે મહેમાનને રાબેતા મુજબ ધાબામાંથી લાવી નાખ્યા. જય માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે જો અત્યારના વાગ્યા છે 12 ને આપણે કટિંગ ચાલુ કરી દીધું કેમ કે અમારા બાજુમાં લાલા કાકાના લગ્ન છે ને તો એને અમારે વાનો દેવાનો છે. એવું છે તો ભજીયાનો પ્રોગ્રામ છે કા? હા ભજીયાનો પ્રોગ્રામ છે. નહીં લગ્ન તો ઘણા હે કા? લગ્ન તો ઘણા હે એવું છે. તો જો ભાઈ કટિંગ શરૂ કર્યું છે. ભજીયા મેથીના બનાવવાના છે. તો બધો મસાલો આવી ગયેલો છે આ કમ્પ્લીટ. અને ભાઈ ઘણા બધા હે ને કે પાછા વાનો એટલે હું એટલે વિડીયો કન્ટિન્યુ બિનિયારે ખબર પડી જાય કેમ કે અમારે વાનો ખવડાવવા લાવવા પડે વરાજાને એવું છે. ને મારા કાકા છે ને પાડોશી છે. તો ભજીયા બનાવી નાખીએ પછી વરાજા આવે ને પછી તમને મળાવું પછી બધું વિગતવાર આપણે વાત કરીએ. કન્ટિન્યુ બિનિયારે અસ્મિતા બધું કરે છે. મને કહે છે તમે કપાવો. હે મદદ નથી કરાવતા મજા નથી અને એમ કહે છે ચાલો મદદ કરાવું ભાઈ. હું તો તરત હું એક્સપર્ટ છું પાછો કટિંગમાં બનાવતા આવડે મને બધું એટલે વાંધો નહીં. મને જ બિહાર દેવાય એમ કે તો પાછું જરાક આપણે ઓલું કરીને તો બધું આપણી માથે નાખી દે સમજ્યા આવું થાય. ચાલો કાંઈ નહીં કન્ટિન્યુ બને રહો. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચલો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો. હાલો બધું શરૂ કરીએ. ચલો ભાઈ શરૂ કરી દીધું છે બનાવવાનું. હા હા તો બધું કમ્પ્લીટ કર્યું છે અત્યારે. લોટથી સ્ટાર્ટઅપ કર્યું છે જેવા તેવા કા કેમ કે અમે કારીગર એટલા બધા છીએ નહીં ભાઈ ભજીયા ના. અસ્મિતા કારીગર છે નહીં ભજીયાની જેવા બને એવા ચેક થાય પણ એની બેન બનાવે મસ્ત. ફાઇનલી છે ને આ ડોયો નાખી દીધો છે કમ્પ્લીટ. આમાં નાખ્યો છે ફૂલ સોડા ખાર મરચું મેથી ને ભજીયા બધાને આવડતા હોય એટલે બધું કઈ નથી કેવું વિગતવાર. હા ભાઈ આ બધું કમ્પ્લીટ કરી દીધું. જોકે રેસીપી વ્લોગ વાત તો તમને કહે પણ રેસીપીનું તો છે નહીં એટલે નહીં મેળાવે. તો ચાલો ભજીયાનો ડોયો કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા તેલ મૂકી દીધું છે અને બાજુ મૂકી દીધી ચટણી ગરમ થવા કેમ કે એમાં એમ છે કે બધું ફાસ્ટ ગરમા ગરમ વરાજાને ખવડાવીને તો મજા આવે એટલે બધું ફાસ્ટ થઈ જાય ને એટલે ચટણી મૂકી દીધી છે બાજુના ગેસે. બાજુમાં ભજીયાનું કામ શરૂ થાય. તો ભાઈ ફાઇનલી ડોયો થઈ ગયો છે કમ્પ્લીટ. હા અને હવે અસ્મિતા ભજીયા મૂકવા મળે તેલ કે હા ખીર બળી છે એની યાદ છે બોલો કેમ કે તવી અડી ગઈ કા એટલે ધ્યાન રાખવું પડે એવું છે. બાકી જો અહીંયા ચાવણી થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત. તો ભાઈ ભજીયાનું શરૂ થઈ ગયું છે બનાવવાનું. અસ્મિતા જો મૂકે છે થોડાક મોટા રાખવાની સાઈઝ. હા મસ્ત બનશે મોટા જેમ હોય ને એમ મસ્ત બને કેમ કે હવે નાના નાના કરતાં મોટા સારા બને. જો આ પેલો ખાણ છે જેમ મોટા મૂકીને એમ મસ્ત થાય. જો કેમ કે ભાઈ અમને બે નવા છીએ ભજીયામાં. હું તો જો કે શું જ નહીં મેં ક્યારેય મૂક્યા નહીં બનાવ્યા નહીં પણ ફર્સ્ટ ટાઈમ પણ મેં જોયા છે થોડાક જેમ મોટા ભજીયા હોય ને એમ બહુ મસ્ત બને. તો ચાલુ થઈ ગયું છે ભજીયા બનાવવાનું. હવે ઘાણ પાકી જાય ને એટલે વરાજાને બોલાવી લઈએ આપણે. જા ભાઈ હા ગોળણી કરેલ હે ને એનો વાઇટકો છે એમ કે એ જો જા જઈએ ધરીએ જા જજે બાપાને. તો ભાઈ જાય છે કીશુબેન ગોળણી કરેલો વાઇટકો યાદ કરાવે છે એવું છે. જો ભાઈ સરસ ભજીયા કમ્પ્લીટ. હા ધરી દીધા બેને કા હાલે હવે ખાવા. ભાઈ ગરમા ગરમ ભજી હું શેક કરું છું. અસ્મિતા કે શાક ખરી કેવા બીના છે હે હાલો ટેસ્ટ કરી લઈએ. તીખું આવી ગયું બધા લોસા થાય લોસા ખાવા જાય. હા સુરતમાં આ લોસા થાય અને ઓલા લોસા ખાધા થાય કેમ કે તીખું થઈ ગયું થોડું મોટની યાદ આવી ગયું લોસા ખાધા આમાં મરસા વધુ જાય થોડાક થઈ ગયું છે કમ્પ્લીટ. હવે વરાજાને બોલાવી લઈએ. શાક અસ્મિતાએ બનાવ્યું છે આખા રીંગણા ભજીયા ચટણી સાથે મરચાં રોટલા અને સાઈઝ આવી રીતનું કંઈક છે વરાજા માટે જમણવાર આજનું. તો બોલાવી લઈએ વરાજાને. પછી તમને કહું કે ભાઈ વાનો એ શું છે એમ કેમ કે વાનામાં તમને અમુકને ખબર જ છે કાંઠાના હોય ને તો ખબર જ હોય પણ બહુ આગેલા હોય ને એને આવી સિસ્ટમ ન આવે પણ અમારે એને ફરજિયાત ભાઈ વરાજાને વાનો દેવો પડે એટલે વાનામાં બીજું કાંઈ હોય તો નહીં આમ આવું જમવાનું હોય. તો જો ભાઈ અમારા વરાજા છે વરાજા અમારા કાકા પાડો છે. આ દિવાલ છે ને એની પાછળ જ એનું ઘર સીધું. ક્યાં કાકા બાજુમાં જો ભાઈ વરાજા છે અમારે
અને વાનો એટલે સ્પેશિયલ વરરાજાને છે ને અમારે ઘરે લાવવા પડે જમાડવા માટે. એને વાનોની સિસ્ટમ તરીકે કહેવાય. હવે તમારે કઈ રીતનું હોય તો નથી ખબર, પણ એમ છે. આ જ વરરાજા છે, આ તો બે સાથે છે. વાના રસમ નિભાવવા આવી ગયેલા, કેમ કે ખાવાના શોખીન છે ને. બંધાજી મૂકીએ નહીં, ઢીલા ન દે એવું છે. તો જો ભાઈ વરરાજા બેઠા છે અને હવે જમી લઈએ. હાલો બધા છે ને જમી લીધા છીએ. અને વાનામાં એવું હોય વરરાજાને જમાડવાના તો ખરા, પણ સાથે સાથે પૈસા દેવા પડે અમારે. જેને ઘરે જમવા જાય ને એને ઘરે કા તો જમીન બેઠા છે. લ્યો વરરાજા 50 રૂપિયા આવે છે રામ ભરોસે. કેમ પણ સિસ્ટમ પૈસા મળે. હમણાં કેટલા વાના ખાધા આજના? હમણાં તો ભૂકા બોલાવી દીધા ખાઈ. હવે 2 દી લગાતાર 1 કલાકે ને કલાકે ઘરે જવાનું જમવા. 4 જગ્યાએ જમવા જવાનું. જો ભાઈ અમારે આ રીતની સિસ્ટમ હોય. સાંજે હવે આ વરરાજા છે ને 4 જગ્યાએ જમવા જાય. એટલે ખાવાનું તો ખાલી કહેવાનું જ હોય એને, પણ વાનાની સિસ્ટમ હોય એટલે રૂલ્સ પ્રમાણે ફોલો કરવી પડે. સાંજે 4 જગ્યાએ જવાનું એટલે તમે વિચારો કેટલું ખાય. એ તો ખાધું જ છે. આ રીતનું છે. જો જમી કાઢવી હવે બધા બેઠા છે. રશ્મિતા તો ભાણા કમ્પ્લીટ કરી નાખ્યા છે, ધોઈ નાખ્યા છે અને વાગી ગયા છે 3. તો હોવાનો કાંઈ મેળ નહીં આવે. અને હવે જાવ તો દુકાને થોડુંક કામ છે. તો કે મશીન તો હજી નથી આવ્યો, બહાર જ પીડ્યા છે, પણ આજ કામે નથી ગયો કેમ કે બહુ મજા નથી આવતી ને, તો કામે નહોતો ગયો અને આજ રજા રાખી દીધી હતી. તો હવે જાઓ દુકાને. નસ્મિતાનું બ્લાઉઝ છે ને એક એ બનાવી નાખું, કેમ કે પછી એને જવું છે લગ્ન છે ને, એટલે નજીક કાકાના છે આગળ તમે જોયા જશે. તો એમના લગ્ન છે તો એક બ્લાઉઝ છે તો એ બનાવી નાખીએ અને પછી પાછા આવી જઈશું. હજી છે ને દુકાને પહોંચ્યો થતી ત્યાં એક મહેમાન આવી ગયા. હવે જવું પડશે ઘરે, કેમ કે મહેમાન આવ્યા છે સુરતથી, તો જવું તો પડે જ. તો ચાલો ઘરે જઈએ. કેમ છે? બસ એકદમ શાંતિ. ભાઈ આમના ઘરે ગયા હતા અમે સુરત ગયા ત્યારે, પણ મેં વ્લોગ નહોતો કર્યો એવું થયું, કેમ કે ત્યારે મારે વ્લોગ શરૂ જ નહોતો એવું હતું. સાચી છે. તો આજે સ્પેશિયલી આવ્યા છે. કેમ લાગે છે ભદ્રેશભાઈ? એકદમ સુપર. તમને મળીને બહુ એટલે બહુ આનંદ થયો. વાહ ભાઈ વાહ. જો ભદ્રેશભાઈ ને એમના વાઈફ કેમ છે બેન? મજા આવ્યો. અસ્મિતાબેન અને કૌશિકભાઈ ને મળીને બહુ મજા આવી. એમના ઘરે આપણને માન સન્માન બહુ મળ્યું, તો આપી લીધી, બહુ મજા આવી. અને અમારા પાછા ભાઈઓ છે. ઓ ભાઈ, હા બાંભણિયા છે ભાઈ અમારા ભાઈ ભદ્રેશભાઈ બાંભણિયા. કઈ ચેનલ છે તમારી? એસબી બાંભણિયા વ્લોગ. એસબી બાંભણિયા વ્લોગ. સરસ મજાના વ્લોગ કરે છે. જો કે હું એમના ઘરે ગયો ને ત્યારે એમને આઈફોન લીધો હતો. સ્ટાર્ટિંગ જ મેં કર્યું એમના વ્લોગમાં, પણ આજે ફાઇનલી ઘરે આવ્યા છે. તો જો બેઠા છીએ, હવાણ કરીએ છીએ, હવે ઘડી હવાણ કરીએ. તો જો ભાઈ મહેમાનને રાબેતા મુજબ ધાબામાંથી લાવી નાખ્યા છે ભદ્રેશભાઈને. મજા આવી ને ભાઈ? એટલે બહુ આનંદ થઈ ગયો. બહુ એટલે બહુ મજા આવી ગઈ. ઘણા આપણા ફોટા ને પડ્યા ને ભાઈ માનતી બહુ એટલે બહુ મજા આવી ગઈ. વાહ ભાઈ વાહ. ઈચ્છા પૂરી થઈ ગઈ. વાહ ભાઈ વાહ. જો ભાઈ અહીંયા આખડે વરાજાને વાનો દીધો ને, એ જ વરાજાનું અમારે વાનાનું ઓલું છે, તો ન્યાય જવું જોઈએ. હવે મહેમાનને રજા સિસ્ટમ છે. હા સિસ્ટમ છે. પૂરે બહુ સારું કહેવાય. હા એકબીજાની ઘરે સગા સંબંધી વાનો આપણે ખાવા જવો પડે. વરાજો હોય એને. એ વાત સાચી. ચાલો ભાઈ તો હવે બહુ ખેવો નહીં લગર કોપીરાઇટ આવી જાય. વાગે છે ને. વાહ ભાઈ વાહ 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 વાહ. કઈ ઘટે નહીં હો ભાઈ. વરરાજાના બાપા છે ભાઈ. કેમ સારું ભાઈ આવી ગયા છે જમવા, કેમ કે હમણાં જમણવાર હાલે. શું વાત છે? ભોજન કેટલી વાહ. ચાલો ભાઈ જો સરસ મજાનું હમણાં શું છે જમણવાર હાલે છે ને, તો જમી લઈએ. સરસ મજાનું હું કંઈક લોકેશન છે, તો લાઈન ઘણી બધી છે. કાંઈ નહીં જમી લઈએ. હાલો જમી કારવીને પણ આવતો રહ્યો છું. અને ચાલો હવે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળશું બીજા વ્લોગમાં, કેમ કે હમણાં બધા ને મેરેજના જ વ્લોગ આવે છે એટલે મજા આવશે જોવાની. ચાલો બધાને મહાદેવ. બાય બાય.